વેલકમ બેક। પાસ કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। 12 માર્ચે હાઈકમાન્ડની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। તેના માટે હાર્દિક પટેલે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। હાર્દિક પટેલ ચૂંટણી લડવા માટે નિષ્ણાંતો પાસેથી કાનૂની સલાહ પણ મેળવી રહ્યો છે। હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવે અને તે જીતે તો પણ ગમે તે સમયે હાર્દિક પટેલનું પદ જઈ શકે છે, કારણ કે વિસનગરમાં તોડફોડ મામલે હાર્દિકને 2 વર્ષની સજા થઈ હતી, જેના પર હાર્દિક પટેલે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો। જો કે હાર્દિક પટેલની સજા પરનો સ્ટે હટી જાય તો મુશ્કેલી વધી શકે છે। વિસનગરમાં હાર્દિક વિરુદ્ધ કેસ ચાલતો હોવાથી હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડી શકે છે। તો આજ મુદ્દા પર વધુ વિગત મેળવીએ। હાઈકોર્ટના વકીલ વૃષાંગ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। જી, કહી શકાય કે હાર્દિક પટેલ જો ચૂંટણી લડે છે અને જીતે છે તો પણ તેની જે મુશ્કેલી છે તે ગમે ત્યારે વધી શકે છે, કારણ કે તોડફોડ કેસમાં તેના પર સ્ટે લાગેલો છે। 2 વર્ષની સજા પર તેને સ્ટે મેળવ્યો છે। જો જીતે છે તો પણ ગમે ત્યારે કઈ રીતે આખરે મુશ્કેલી વધી શકે અને આગળ શું કાર્યવાહી થઈ શકે? જી મેડમ, 2013માં નામદાર સુપ્રીમ કોર્ટના લીલી થોમસના ચુકાદા પ્રમાણે જે પણ ધારાસભ્ય એમપી કે એમએલએ ને 2 વર્ષ કે તેથી વધુની સજા થયેલ હોય તે માણસ આવતા 6 વર્ષ સુધી એકવાર સજા ભોગવી અને પછીના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહીં। 2013 પહેલા એક પરિસ્થિતિ અલગ હતી કે જ્યાં સુધી સર્વોચ્ચ અદાલત સુધી કેસ પહોંચે નહીં અને એમને ચુકાદો ફાઇનલ આવીને કન્વિક્ટ જાહેર કરે નહીં ત્યાં સુધી એ લોકો એમપી એમએલએ કે મિનિસ્ટર પદ ઉપર રહી શકતા હતા। પણ 2013 પછીના લીલી થોમસના ચુકાદા પ્રમાણે ભલે વિસનગર કોર્ટે શ્રી હાર્દિક પટેલને 2 વર્ષની સજા આપવામાં કરેલ છે, જે હાઈકોર્ટમાં એડજ્યુડિકેટ તરીકે પેન્ડિંગ છે, પણ એ બેલ ઉપર અત્યારે બહાર છે હાર્દિક પટેલજી। એટલે એ જો સપોઝ ચૂંટણી લડે પણ જો એ અપીલમાં કન્વિક્ટ જાહેર થાય અને એમની સજા યથાવત રાખવામાં આવે તો તાત્કાલિક ધોરણે જે પણ હોદ્દા પર હોય ત્યાંથી એમને ઉતરી જવું એમના માટે મેન્ડેટરી છે। જી જી, બિલકુલ। ઋષાંક, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો જે રીતે આપણે સીધી વાતચીત કરી હાઈકોર્ટના વકીલ સાથે, તેમનું કહેવું છે કે જે રીતે હવે હાર્દિક પટેલ જો કોઈ પણ પ્રકારે ચૂંટણી લડે અને જીતે છે તો પણ જ્યારે તેમના પર સ્ટે લાગેલો છે તેમાં જો કંઈ પણ ફેરફાર થાય તો હાર્દિક પટેલને તુરંત જ પોતાના પદ પરથી તેમને સસ્પેન્શન મતલબ કે પદ પરથી નિરસ્ત કરવામાં આવે।